એન્ડ જનરલી કેવું હોય છે કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એટલે શુગરનો પ્રોબ્લેમ, ડિસ્લિપિડીમિયા એટલે કોલેસ્ટ્રોલનું વધારે હોવું, એ બધું અનડિટેક્ટેડ રહેતું હોય છે. રેગ્યુલર ચેકઅપ્સ થતા ના હોય, એટલે શુગર હોય ખરું 5-10 વર્ષથી, બટ ખબર ના હોય. બીપી હોય ખરું ઘણા ટાઈમથી, 5-10-15-20 વર્ષ, બટ જ્યાં સુધી બહુ જ સિવિયર ના થઈ જાય, એના કોમ્પ્લિકેશન સડનલી ડેવલપ ના થાય, ત્યાં સુધી લોકોને ખબર બી નથી પડતી, બીકોઝ ઓફ લેક ઓફ રેગ્યુલર ચેકઅપ્સ. એન્ડ સિન્સ ખબર ના હોય એટલે એ ટ્રીટમેન્ટ બી ના લીધેલી હોય. હવે આમાં શું થાય, સ્ટ્રોક બે પ્રકારના હોય છે. ધ મોસ્ટ કોમન સ્ટ્રોક જે આપણે વાત કરી રહ્યા છે, લોહી ઓછું પહોંચવાના લીધે જે મગજ ડેમેજ થઈ જાય એ છે. જી. એ બી લોંગ ટર્મ બીપી વધારે રહે તો લોહીની નળીની અંદરની દિવાલ તમારી ડેમેજ થતી રહે લોંગ ટર્મ, એના લીધે ડેવલપ થઈ શકે એટ અ લોંગ ટર્મ, અગેન વિધાઉટ પ્રોપર ટ્રીટમેન્ટ. કે પછી તમને ખબર નથી તમારું બીપી, તમને બીપી ની તકલીફ છે એન્ડ સડનલી બીપી બહુ શૂટઅપ થાય છે, તો કોઈ નાની નસ, લોહીની નળી જે હોય એ ફાટી શકે મગજની, અને એમાંથી લોહી નીકળે ઓફકોર્સ, અને એ ક્લોટ બનીને મગજ ઉપર દબાણ કરે. ધેટ ઇઝ બીજું જે 20% જે છે, 15-20% જે સ્ટ્રોક, હેમરેજિક સ્ટ્રોક, જેમાં હેમરેજ હોય, જે બ્લીડિંગ થવાથી થાય, તો એ પણ થઈ શકે છે. એટલે સેમ રિસ્ક ફેક્ટર્સ બી છે આ બીજા ટાઈપના લેસ કોમન સ્ટ્રોકના, વિચ ઇઝ કોલ્ડ હેમરેજિક સ્ટ્રોક. એટલે રેગ્યુલર ચેકઅપ્સ, અને ચેકઅપ કરીને પછી તમને માની લો બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ ડાયગ્નોઝ થઈ ગયું, ધેન યુ હેવ ટુ કીપ ઇટ ઇન કંટ્રોલ. તમારે દવાઓ લેવી પડે રેગ્યુલરલી. એકલી દવાઓ નથી, શુગર હોય તો યુ હેવ ટુ ઓલસો ફોકસ ઓન ડાયટ. ડાયટ બી પ્રોપર હોવું જોઈએ. અત્યારે ટ્રેન્ડ બહાર ખાવાનો છે, તો દેટ વિલ નેવર બી અ ગુડ આઈડિયા. બીપી હોય તો બીપી નો કંટ્રોલ પણ હોવો જોઈએ. એકલી દવાથી કંટ્રોલ આવો ઘણી વાર શક્ય નથી હોતો. એન્ડ લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરવા પડે, એક્ટિવ લાઈફસ્ટાઈલ લીડ કરવી પડે, સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવું પડે જીમમાં જઈને, રેગ્યુલર વોકિંગ વગેરે કરી શકાય, યોગા, મેડિટેશન ટુ ડિક્રીઝ સ્ટ્રેસ, હમ. પ્રોપર ડાયટ લેવું પડે, લો સોલ્ટ, લો શુગર, લો ઓઇલ, હાઈ પ્રોટીન. એટલે એ બધા જ ફેક્ટર્સને ધ્યાનમાં રાખીએ તો આ બધા ડિઝીઝ કંટ્રોલમાં રહે, ઇન એડિશન ટુ જે મેડિકેશન્સ લેતા હોઈએ.